ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે દીક્ષાંત સમારોહ અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી. ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ અને યોગ ટ્રેનરનો દીક્ષાંત સમારોહ, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલય સમર્પણ મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું. કાર્યક્રમમાં સંબોધન કરતા સીએમએ કહ્યું છે કે યોગ અને ધ્યાન બંનેથી શારીરિક શક્તિ અને માનસિક શક્તિ વધે છે. આધુનિક જીવનમાં યોગ અને ધ્યાન બંનેની જરૂરિયાત છે. યોગ અને ડાયટ વડે મેં પણ 1.5 ઇંચ જેટલો કાબુ મેળવ્યો છે અને ભારત વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ બન્યો છે. ત્યારે પીએમ મોદી તેના પ્રણેતા છે અને જેઓ વિશ્વને યોગ, પ્રાણાયામ અને ધ્યાનનો મેસેજ આપ્યો છે. યોગ અને ધ્યાનને જન જન સુધી પહોંચાડવા જન આંદોલન બનાવવા મુખ્યમંત્રીની અપીલ છે. અત્યારે વર્તમાન સમયમાં દરેક ઉંમરના લોકોને ધ્યાનની ખૂબ જ આવશ્યકતા છે. બાળકના જીવનમાં જુઓ તો અત્યારે કોમ્પિટિશન જબરદસ્ત વધી ગઈ છે. સિમિલરલી એના મધર જુઓ તો વર્કિંગ વુમનના જીવનમાં પણ લાઈફમાં સ્ટ્રેસ છે. એઝ અ હ્યુમન માણસનો એક સ્વભાવ બની ગયું છે કે બહુ બધા વિચાર કરવાનો. તો આજના વિચારોના પ્રદૂષણના જમાનામાં ધ્યાનનું ખૂબ જ મહત્ત્વ છે, ખાસ કરીને તમારા માનસિક સ્વાસ્થ્ય માટે અને તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે.